લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને બે અલગ અલગ સિસ્ટમો છે એની આજે વાત કરવી છે. બંને સિસ્ટમો એકદમ તીવ્રતાથી ગુજરાત તરફ આવી રહી છે અને જેમ જેમ એ ગુજરાતની નજીક આવશે એમ તમે જોજો કે વરસાદ જે છે એની આખી ગતિ બદલાઈ જવાની છે. અત્યારે પણ તમે જોતા હશો કે મોટાભાગના વિસ્તારોમાં કાળા વાદળો છવાઈ ગયા છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ કોઈ સામાન્ય વરસાદ નથી. હજી પણ અતિથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગ, વિંડી અને બધા જ શું કહે છે બધું જ સમજવું છે. વિંડીથી શરૂઆત કરીશું કે વિંડી શું કહે છે, આગામી 5-6 દિવસમાં કેવો વરસાદ પડવાનો છે. એના સિવાય હવામાન વિભાગની આગાહી પણ શું કહે છે એ પણ સમજવું છે. વિંડી ખોલીને જોઈએ તો તમને દેખાય કે આ આખું ભયાનક દેખાઈ રહ્યું છે. તમને રેડ કલર કરીને બતાવું એટલે ખ્યાલ આવે કે જે આખો પટ્ટો છે એકદમ ભયાનક રીતના કહેવાય કે ત્યાં અતિથી અતિભારે વરસાદ પડવાનો છે અને સિસ્ટમની અસર ત્યાં સૌથી વધારે થવાની છે. આ આખો પટ્ટો અહીંયા આ બધી જગ્યાએ બહુ જ અતિભારે વરસાદ પડવાનો છે. અહીંયા સુધી તો મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે. અહીંયાથી સુરત સ્ટાર્ટ થાય છે અને આટલો વિસ્તાર જે છે એ આખા વિસ્તારમાં બહુ જ ભારે વરસાદ પડવાનો છે. એના સિવાય આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આજે આગાહી છે. આ આજની સ્થિતિ છે. હજુ જેમ જેમ આગળ વધશે જે કહેવાય સિસ્ટમ, એ સિસ્ટમ આગળ વધવાની સાથે જ હજી વધારે વરસાદ પડવાની સંભાવના છે. એક સિસ્ટમ અત્યારે અહીંયા દેખાય છે એટલે આજની તારીખ સુધીમાં એ સિસ્ટમ મધ્યપ્રદેશમાં પ્રવેશી અને પછી એનાથી આગળ વધી જવાની છે. અને અત્યારે ગુજરાતની સ્થિતિ ખૂબ જ ભયાનક છે કારણ કે બે અલગ અલગ સિસ્ટમ એક થઈ જશે, મર્જ થઈ જશે. કેવી રીતના મર્જ થશે એ પણ તમને સમજાવું. કારણ કે એક અરબ સાગરમાં બનેલી સિસ્ટમ છે, એક બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે અને બંને સિસ્ટમો પોતપોતાની મજબૂતાઈથી અને તીવ્રતાથી આગળ વધી રહી છે અને એના કારણે ગુજરાતમાં ભૂક્કા બોલાવે એવો વરસાદ પડવાનો છે. 30 તારીખ સુધી આ વરસાદ ધીરો થવાનું નામ નહીં લે. તમે જુઓ કે વિસ્તાર વધતો જાય છે. 25 તારીખની આસપાસ પહોંચીએ આપણે તો આખા ગુજરાતને એ કહેવાય કે આખું ધમરોડી નાખશે અને અહીંયાથી બનેલી સિસ્ટમ આ બાજુ થઈ અને જ્યારે મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન તરફ જશે ત્યારે ગુજરાતના ઉત્તરના ભાગોમાં બહુ જ અતિભારે વરસાદ પડશે. 25 તારીખની સ્થિતિ ખૂબ ભયાનક રહેવાની છે અને એનાથી પણ વધારે ભયાનક 27 અને 28 તારીખની સ્થિતિ થવાની છે કારણ કે સિસ્ટમ ત્યારે એકદમ નજીક ગુજરાતની આવી જશે. આ સિસ્ટમ અત્યારે તમને દેખાય કોટા તરફ પહોંચી છે. 25 તારીખ સાંજ સુધીમાં તમે જુઓ કે કેટલો ભયાનક વરસાદ છે. અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ આજ સુધી ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં સુધી પહોંચી ગઈ, પણ આ બાજુથી બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ એ 25-26 તારીખ સુધીમાં અહીંયા પહોંચશે ગુજરાતમાં. ત્યાં સુધીમાં બંને સિસ્ટમો મર્જ થઈ જશે અને એના કારણે તમે જુઓ કે આ સ્થિતિ 26 તારીખે બને છે. 26 તારીખે આખા ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ પડવાનો છે. 27 તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે. તમે જુઓ 26 તારીખે કેટલું ભયાનક છે. કચ્છમાં પણ એટલો ભારે વરસાદ પડવાનો છે ને એક્ઝેક્ટલી આ સિસ્ટમ અહીંયા પાલનપુરની આસપાસ પહોંચેલી છે. એટલે આ જે વિસ્તાર છે અહીંયા બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ બંને ભેગી થઈ અને આ આખો વિસ્તાર જે છે એ ખૂબ જ ભયાનક રીતના ત્યાં વરસાદ પડવાનો છે અને આ વરસાદ એ સામાન્ય વરસાદ નહીં હોય, મેઘતાંડવ જેવો વરસાદ થવાનો છે. 26, 27 અને 28 તારીખ સુધીમાં આ વરસાદ એવો ને એવો જ રહેશે. સિસ્ટમ પાકિસ્તાન તરફ જતી રહેશે એટલે કચ્છ પર ઉપરથી પસાર થઈ અને પાકિસ્તાન જશે તો પણ એની અસર રહેવાની છે કારણ કે ભેજવાળા જે પવનો કહેવાય અને વાદળા કહેવાય એ તો એની અસર બતાવતા રહેશે. 26 તારીખે બહુ જ અતિભારે વરસાદ કચ્છમાં પડવાનો છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પડવાનો છે. સિસ્ટમ કચ્છ થઈને પસાર થવાની છે એટલે તમે જુઓ કે દરિયાકાંઠાનો વિસ્તાર, જામનગર અને દેવભૂમિ દ્વારકાવાળા વિસ્તારમાં કેટલો ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડવાનો એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે અને વધારે વરસાદ મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે અત્યારે. બાકી તમે 29 તારીખ સુધી જોશો તો ખ્યાલ આવશે કે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને જેમ જેમ આગળ વધશે એમ એની જે સાઇઝ છે પણ મોટી થતી જાય છે. અહીંયા હતી ત્યારે આટલી સિસ્ટમ હતી, અહીંયા પહોંચી ત્યારે આટલી મોટી બની ગઈ છે એટલે સાઇઝમાં પણ ફરક આવ્યો છે. બંને સિસ્ટમો જ્યારે મર્જ થાય છે તો એની તીવ્રતા અતિ થઈ જાય છે અને અતિ તીવ્રતાવાળો વરસાદ કેવો વરસે તો અત્યારે વિંડી જોઈને ખબર પડી રહી છે.
29 તારીખ સુધીમાં ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી છે અને અત્યારે પણ કાળા વાદળો છવાઈ ગયા હશે. તમારા વિસ્તારમાં પણ એ જ સ્થિતિ હશે. સવારથી સુરત દાદાએ દર્શન નથી દીધા. કાલે પણ ભારે વરસાદ પડ્યો હતો અને આજે તો અમદાવાદમાં શરૂઆત જ મતલબ સવાર થઈ ત્યારથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને બહુ જ કાળા વાદળો છવાયા છે. ગાજવીજ સાથેનો આ વરસાદ રહેવાનો છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી બહુ જ વધારે થવાની છે આ વરસાદમાં. એટલે આપણે જે કહેવાય ને કે ગાજવીજ છે એ બહુ જ વધારે આ વરસાદમાં થવાની છે. 30-31 તારીખ સુધીમાં સિસ્ટમ ઉપરની તરફ પાકિસ્તાન તરફ કરાચી તરફ જવાની છે. પાકિસ્તાનના કરાચી તરફ જશે ત્યાં સુધીમાં તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોને કવર કરતી જશે. હવામાન વિભાગની આગાહી પણ જોઈએ આપણે, કારણ કે હવામાન વિભાગ જે આગાહી કરે છે એ આગાહી પ્રમાણે બહુ જ ભારે વરસાદ પડવાનો છે કે સામાન્ય વરસાદ પડવાનો છે, કેવો વરસાદ પડવાનો છે, જિલ્લા વાઇઝ સમજવાનું છે. કારણ કે હવામાન વિભાગ જે ફોટોઝ આપે છે, ફોટોઝમાં દેખાય કે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે, કયા જિલ્લામાં યલો એલર્ટ છે, એ બધું સમજવું છે. અને કેમ એ જિલ્લામાં રેડ અને યલો એલર્ટ છે એ પણ સમજીશું, કારણ કે જે સિસ્ટમો છે સિસ્ટમની અસર કયા વિસ્તારમાં વધુ થઈ શકે એ પણ મહત્વનું છે. ખેડૂતો અત્યાર સુધી બહુ જ દુઃખી હતા કે વરસાદ પાછો અટવાઈ ગયો છે, વરસાદ પડી નથી રહ્યો આટલા દિવસથી, પણ ખેડૂતોની એ સમસ્યાનો પણ હલ છે. પણ જો કહેર બનીને વરસાદ વરસે છે તો પછી પાછું ખેડૂતોએ તો રડવાનો વારો આવવાનો છે, કારણ કે અત્યારે જે પ્રમાણે વિંડી દેખાડી રહ્યું છે એ પ્રમાણે તો બહુ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 23 તારીખથી લઈ અને 27 તારીખ સુધીની આગાહી છે અને બહુ જ ભયાનક આગાહી દેખાઈ રહી છે, કારણ કે જેમ જ આ ફોરકાસ્ટનું ખોલીએ આપણે એટલે ખબર પડે કે બધી જ જગ્યાએ યલો અને રેડ એલર્ટ છે. બાકી સામાન્ય વરસાદ તો ક્યાંય દેખાઈ પણ નથી રહ્યો. એટલે જુઓ તમે, ઉત્તર ગુજરાતમાં બહુ જ ભારે વરસાદ 27 તારીખ સુધી પડવાનો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા બધા જ વિસ્તારોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠામાં પણ 5 દિવસ બહુ જ ભારે વરસાદ પડશે. આજથી શરૂઆત થઈ અને આગામી 3 દિવસ બહુ ભારે વરસાદ પડશે. કાલે ત્યાં અતિ ભારે વરસાદ હતો. ગાંધીનગરમાં પણ 23, 24, 25, 26 ને 27 તારીખ સુધી બહુ જ ભારે વરસાદ પડશે. એમાં 26 તારીખે વેરી હેવી રેઇનની સંભાવના છે. અરવલ્લીમાં પણ ખૂબ ભારે વરસાદ, યલો એલર્ટ છે. બાકી 26 તારીખે ત્યાં સામાન્ય વરસાદ થઈ જશે, જેમ જ સિસ્ટમ ત્યાંથી થોડી દૂર જશે. એમ ખેડા અને અમદાવાદની સ્થિતિ પણ એ રહેવાની છે. અમદાવાદમાં 2 દિવસ બહુ જ ભારે વરસાદ અને એના પછીના 2 દિવસ અતિ ભારે વરસાદ, એટલે યલો અને રેડ એલર્ટ ત્યાં આપવામાં આવ્યું છે. આણંદ જોવો તમે, આણંદમાં 5 દિવસ અતિ ભારે વરસાદ, 25, 26 ને 27 વેરી ટુ વેરી હેવી રેઇન થવાનો છે. એટલે એ એક્સ્ટ્રીમ લેવલનો હેવી રેઇન ત્યાં થવાનો છે, એટલે ત્યાં સંભાવના વધારે છે. બરોડામાં પણ તમે જુઓ કે સન્ડે અને મંડે એટલે કે 25 અને 26 તારીખે એક્સ્ટ્રીમલી હેવી રેઇન છે. આઇસોલેટેડ પ્લેસીસ પર અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને 27 તારીખે સામાન્ય વરસાદ પડી શકે છે. પંચમહાલમાં પણ 5 દિવસ બહુ જ ભારે વરસાદ પડશે. દાહોદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી. 26 તારીખે સામાન્ય થઈ જશે વરસાદ. મહીસાગરમાં પણ એ સ્થિતિ રહેવાની છે. છોટાઉદેપુરમાં પણ 2 દિવસ બહુ જ ભારે વરસાદ અને પછી 1 દિવસ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. ભરૂચમાં ભયાનક સ્થિતિ રહેવાની છે, કારણ કે એક્સ્ટ્રીમ હેવી રેઇનની ત્યાં સંભાવના છે. અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે. 24, 25, 26 અને 27 તારીખ સુધી સુરતમાં પણ સારો વરસાદ પડશે. ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદ. વલસાડમાં આજે એક્સ્ટ્રીમ હેવી રેઇન છે. આજે અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. બાકીના 2 દિવસ ભારે વરસાદ પડશે. તાપીમાં પણ 2-3 દિવસ ભારે વરસાદ. દાદરા નગર હવેલી, દમણમાં પણ એક્સ્ટ્રીમ હેવી રેઇન થવાની સંભાવના છે, એટલે ત્યાં પણ ખૂબ ભારે વરસાદ પડવાની આજે સંભાવના છે. સુરેન્દ્રનગરમાં કાલે ભારે વરસાદ પડ્યો. આગામી 2 દિવસ ભારે વરસાદ અને પછીના 2 દિવસ અતિ ભારે વરસાદ પડી શકે છે. રાજકોટની સ્થિતિ પણ એ રહેવાની છે. જામનગરમાં 26 અને 27 તારીખે ખૂબ ભારે વરસાદ પડવાનો છે. પોરબંદરમાં પણ 26 અને 27 તારીખે ખૂબ ભારે વરસાદ પડશે. જૂનાગઢમાં સ્થિતિ 5 દિવસ સરખી રહેવાની છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલીમાં કાલે એક્સ્ટ્રીમ હેવી રેઇન હતો અને આગામી 3 દિવસ પણ ત્યાં હેવી ટુ વેરી હેવી રેઇન છે, એટલે એ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગરમાં પણ બહુ જ ભારે વરસાદ પડવાનો છે. મોરબીમાં 2 દિવસ ખૂબ ભારે વરસાદ પડશે અને પછી 27 તારીખે એનાથી પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકામાં પણ 2 દિવસ ભારે વરસાદ છે. 26 અને 27 તારીખે ગીર સોમનાથમાં 5 દિવસ અતિ ભારે વરસાદ. બોટાદમાં પણ 5 દિવસ ભારે વરસાદ. કચ્છમાં 26 અને 27 તારીખે યલો એલર્ટ છે. બાકી બધા દિવસ સામાન્ય વરસાદ રહેશે.
અને દીવમાં 5 દિવસ ભારે વરસાદ છે. કચ્છની સ્થિતિ હજી બદલાશે. કચ્છમાં 26-27 છે, પછી 27 પછી કચ્છમાં બહુ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે સિસ્ટમ એકદમ ત્યાં નજીક પહોંચી છે. હવે અત્યાર સુધીની માહિતી તમારા સુધી અમે પહોંચાડી છે, જેમાં દેખાઈ રહ્યું છે કે આગામી 7 દિવસ ખૂબ ભયાનક અને ભારે વરસાદ પડવાનો છે. આખા ગુજરાત એનાથી સાવચેત રહેવાનું છે, કારણ કે આ કોઈ સામાન્ય વરસાદ નહીં હોય. ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત અને અલગ અલગ રીતના જે રિસર્ચ કરતા હોય બધાનું કહેવું છે. એટલે આ 5 દિવસ 6 દિવસ આપણે બહુ જ સાવચેત રહેવાનું છે. 30 તારીખ સુધી વરસાદ થાંભવાનું નામ નહીં રહે, એટલે વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે. એના પછી થોડી સામાન્ય સ્થિતિ થતી જણાશે આપણને. અને અત્યારે જે માહિતી અમારા સુધી પહોંચી છે તમારા સુધી અમે પહોંચાડી છે. હવામાન વિભાગ કે પછી હવામાન નિષ્ણાંત કોઈ વધારે માહિતી આપે છે તો એ તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અને અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.